રાજકોટમાં 14 વર્ષીય સગીરા પર ગેંગરેપ કેસમાં આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ભક્તિનગર પોલીસે પકડેલા 3 આરોપી 5 દિવસના રિમાન્ડ પર છે। કુખ્યાત મિહિર કુંગસિયાએ નકલી આઈડી પર હોટેલમાં રૂમ મેળવ્યાનું તપાસમાં ખુલ્યું છે। અમન ગઢવી અને કાજલ કેશવાલ નામની આઈડી પર રૂમ હતો। હોટેલ સંચાલકોની પણ પોલીસ હવે પૂછપરછ કરશે। મિહિર કુંગસિયા પાસે નકલી આઈડી કઈ રીતે આવી તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે। રજાક ઠેબા સહિતના 3 આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર હોવાથી તેમની શોધખોળ હાથ ધરાઈ છે। સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજકોટમાં 14 વર્ષીય સગીરા પર ગેંગરેપ કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે, શું અપડેટ? ચોક્કસથી નેહા, જે 14 વર્ષની જે સગીરા હતી તેની સાથે ગેંગરેપની ઘટના સામે આવી હતી। સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે ક્યાંક ને ક્યાંક આરોપીઓને ધરપકડ કરી છે અને 3 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ છે તે ક્યાંક કોર્ટમાં મંજૂર થયા છે। પોલીસની પ્રાથમિક તપાસમાં હિસ્ટ્રી સીટર જે મિહિર કુંગસિયા છે તેના દ્વારા હોટલમાં નકલી આઈડી આપીને રૂમ મેળવવામાં આવ્યો હતો, જ્યારે અમન ગઢવી અને કાજલ કેશવાલા નામના વ્યક્તિઓના નામે આ આઈડી ઉપર રૂમ મેળવવામાં આવ્યો હતો। સમગ્ર મામલે હવે હોટલ સંચાલકોની પણ પૂછપરછ છે તે કરવામાં આવશે, જ્યારે રજાક ઠેબા સહિતના 3 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। એટલે પોલીસે ભક્તિનગર પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે અને 3 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ છે તે કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે। જ્યારે બીજી તરફ 14 વર્ષીય સગીરા સાથે ગેંગરેપની ઘટના સામે આવતા શહેરભરમાં ક્યાંક ને ક્યાંક ચકચાર છે તે મચી જવા પામી છે, કારણ કે જે પ્રમાણે 14 વર્ષની જે આ સગીરા હતી તેની સાથે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થળો ઉપર જે બલાત્કાર સહિતના દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, તેને જ લઈને ક્યાંક ને ક્યાંક ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને સમગ્ર મામલે પોલીસે પણ કાર્યવાહી કરી છે અને 3 આરોપીઓની ધરપકડ કરી છે। જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આપનો આભાર।